हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। कैसे हो आप सब लोग? अच्छे ही होगे। ये है मेरा नया डेस्टिनेशन, जो कि मैं अभी मैंने यहाँ जॉब ज्वाइन किया है संतराम विद्यालय में। तो ये फर्स्ट संडे था मंथ का 4 अगस्त को, जिस दिन फ्रेंडशिप डे था। तो उस दिन ये विद्यापीठ मंदिर से जुड़ी हुई है। तो हर कोई संस्था में जो भी टीचर्स यहाँ जॉब करते हैं, यहाँ उनको वीक में या कोई मंथ के संडे में बुलाते हैं, ऐसे स्वागत करते हैं और जो सारे संस्कार देते हैं। और अलग अलग 5 विभाग में 1-1 घंटे के एक सेशन होते हैं, जो कि हमें दिए जाते हैं कि बच्चों को कैसे पढ़ाना चाहिए, उनके साथ कैसे काम करना चाहिए। ये देखो, सबका स्वागत होने के बाद यहाँ के जो महाराज श्री है वो आते हैं। उसके बाद उन्होंने दीप ज्योत जलाई। दीप ज्योति जनार्दनम दीपो दीप ज्योति नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं सुख शांति। नमस्तस्यै 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 नमो नमः। राम महाराज की जय। मान्य श्री विशाल सिंह રાજપૂત સાહેબ સ્થાન કરમસદના રહેવાસી છે। તો ધર્મ ને ભગવદ ગીતા ને શાસ્ત્ર ને સામાન્ય સમાજની અંદર એક ગૌણ વિષય તરીકે કડવું છે પણ સત્ય છે। ગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણોનું વર્ણન છે। કોમર્સની અંદર રીનાબેન એમ વાઘેલા વસો અને શિશુ એકની જવાબદારી નિભાવે છે। મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના કરવાની વર્તમાનમાં જરૂર છે। જે આપણા જે શિષ્યો કહીએ, વિદ્યાર્થી કહીએ, શિક્ષાર્થી કહીએ, એ એવા હોવા જોઈએ કે આવનારા સમયની અંદર એ ભારતના હિતમાં વિચારે, સમાજના હિતમાં વિચારે। ટૂંકમાં કહીએ તો એટલું જ છે કે આપણે જે વિદ્યાર્થીને તૈયાર કરીએ છીએ, આવનારા સમયની અંદર ભારતની વિરુદ્ધ કે સમાજની વિરુદ્ધ કોઈ એવા અસામાજિક એમનાથી કાર્યો ન થઈ જાય। એટલે ટૂંકમાં અમારા લક્ષ્ય આપણને એવું કહેવા માંગે છે કે આપણે જેને શિક્ષા આપીએ છીએ, આપણે જેને તૈયાર કરીએ છીએ, એ આપણા દેશના વિકાસ માટે, આપણા સમાજના વિકાસ માટે, આપણા દેશના હિત માટે, આપણા સમાજના हित માટે तैयार થાય तो एक आगे आपने वीडियो में देखा मेरे कि जो 2 अलग अलग गुरुजी थे, उन्होंने हमें 1-1 घंटा अपना जो सेशन था पढ़ाने का वो पढ़ाया। उसके बाद ये 3rd सेशन था कि जो कि था डिबेट का। डिबेट यानी कि 2 ऐसे हिस्से में हमको बांट दिया जाता है कि एक आप ये विषय में बोलेंगे और दूसरा सामने वाला ये विषय में चर्चा करेगा। तो हमें मिला था विदेशी चीज़ें और विदेश के बारे में। तो सामने वाले जो थे वो लोग थे स्वदेशी। तो हम लोग दोनों टीमों ने विदेश और स्वदेश के बारे में इतना ज़्यादा डीप में डिबेट किया, तो इतना मज़ा आया, बहुत एंजॉय किया सब। આપણો દેશ પ્રગતિના પંથ ઉપર જાય। વિદેશી પ્રોડક્ટ મારી પ્રોડક્ટ વાપરવાથી સાયન્ટિફિક હોય છે, ટેકનોલોજી યુક્ત અને ક્લીન હોય છે, એટલે અમારી પ્રોડક્ટ એ બેસ્ટ ઓફ પ્રોડક્ટ હોય છે ભારતની જેવી વસ્તુ વાપરવાથી આપણા દેશને ફાયદો થાય છે। વિદેશી તમે વસ્તુ વાપરશો તો કોને ફાયદો થાય છે? વિદેશવાળાને। આપણા વિદ્યાર્થીઓ ભણીને ક્યાં જાય છે? વિદેશમાં। પણ ખરેખર આપણા દેશમાં ભણીને આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરે તો સારું।
ભારતના જો એટલા ભણીને આગળ નથી વધી શકતા એટલે તો વિદેશમાં આવે છે. કેમ તે સ્વાસ્થ્ય માટે અને પોતાના શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે વિદેશીની તુલનામાં. એજ્યુકેશનની અંદર હજુ કંઈક એવું ખૂટે છે કે ભારતીય સ્ટુડન્ટને અહીંયાથી જઈને પણ સ્પેશિયલ સ્ટુડન્ટ વિઝા લેવા પડે છે અને ત્યાં જઈને ભણવું પડે છે. એટલે એ વિદેશમાં એક કંઈક હશે એજ્યુકેશનલ લેવલે એવું કંઈક વધારે છે કે જે ભારતીય સ્ટુડન્ટમાં હજુ ખૂટે છે. ભારત દેશનું ટેક્સ માળખું આખું જુદું છે. ત્યાં આપણે પાણી વાપરવાના પણ પૈસા આપવા પડે છે. રોડ ઉપર આપણે થૂકીએ તો એના પૈસા આપવા પડે છે. આપણું કૂતરું તો ખરેખર આપણે ઇન્ડિયાના ફૂડ કરતા બહારનું વિદેશનું ફૂડ ખરેખર ઓર્ગેનિક અને સારું હોય છે કે જે હેલ્થને કોઈ રીતે નુકસાન નથી. ત્યાંના લોકોની હેલ્થ આપણા લોકો કરતાં હેલ્થ ઘણી સારી. જો અહીંના લોકો કદાચ બીમાર ત્યાં જાય ને તો પણ એ લોકોની હેલ્થ અહીંના કરતાં ઘણી સારી ડિપેન્ડ નહીં રહેતા. જ્યારે ભારતના બાળકોને મા બાપ પર ડિપેન્ડ રહેવું પડે છે. લોકો એમને અભિવાદન કરવા માટે સ્ટેજ ઉપર આવ્યા, હજારો ને લાખોની સંખ્યા, અને બરાબર એની બાજુમાં એની પત્ની બેઠેલી હિલેરી ક્લિન્ટન. અને सारे लोगों ने अपने मन के विचार इतने अच्छे व्यक्त किए. उसके बाद थर्ड सेशन हमारा ख़त्म हुआ और ये हम जा रहे हैं जो हमारे महाराज श्री है उनका आशीर्वाद लेने के लिए मंदिर में. तो सारे लोग बैठ जाते हैं. उसके बाद महाराज श्री आते हैं और उन्होंने अपने आशीर्वचन हमको दिए. उसको हमने बहुत ही अच्छे से ग्रहण किया और हम सारे लोगों ने आशीर्वाद लिया. उसके बाद सारे लोग जाते हैं लंच करने के लिए जो कि मंदिर के अंदर ही है अन्नपूर्णा. वहाँ सारे लोग बैठ जाते हैं और ये यहाँ जो बच्चे रहते हैं मंदिर में उन्होंने हमें प्यार से परोसा और हमने अच्छे से खाना खाया. और ये देख लो कि यहाँ की व्यवस्था इतनी अच्छी है. अगर आप कभी मंदिर में भी आओ तो आपको कभी भूखा नहीं रहना पड़ेगा या कुछ भी ऐसा नहीं लगेगा. हमारा मंदिर इतना अच्छा है, नडियाद में बहुत ज़्यादा फेमस है. उसके बाद हमारा चौथा सेशन स्टार्ट होता है जो कि एक गेम था. सारे लोगों को 1 to 30 नंबर दिए गए थे. तो 4 भाग में डिवाइड किया था, 4 टीम, क्योंकि 150 से ज़्यादा पब्लिक थी. तो उसके बाद एक एक करके नंबर ये भाई बोलते हैं और बुलाते हैं. फिर उनको एक टॉपिक मिलता है जो कि हमारे विद्यापीठ के बारे में ही था. उसके बारे में 2 शब्द यानी कि 2 मिनट बोलना था बस. तो कई लोग तो बोले और कई लोग तो कुछ बोल ही नहीं पाए. सो इससे यही समझ में आता है कि हम जहाँ काम करते हैं उसके बारे में पूरी नॉलेज हमें होती ही नहीं है. सो इसमें ये सेशन में भी बड़ा मज़ा आया. સૌ પ્રથમ નાના બાળકોને સૌથી પહેલા તો વંદના કરાય છે તે લોકો. વિજ્ઞાન સાથે આપણે ધર્મને જોડતો વિષય છે. સાયન્સના ટીચર કે વિજ્ઞાનના શિક્ષક હોય અને ધર્મ પ્રત્યે રુચિ હોય અને થોડો અભ્યાસ હોય તો ખૂબ સરસ આની અંદર વક્તવ્ય આપી શકાય તેમ છે. વિષય આપણો ક્યાંક આવો છે, ધર્મ પૂજા અને તેની સામગ્રી છે, તેના રીતિ રિવાજો છે, તેની પાછળનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જે આપણે કરીએ છીએ. ઘણા બધા તહેવારો કરીએ છીએ, ઘણી બધી ઉજવણીઓ કરીએ છીએ, એ બધા પાછળ વૈજ્ઞાનિક તર્ક છે. એમને આપણે બધું ચાલુ કરી દીધું નથી. પ્રયોગો કરતા હોય છે તો જેને નવા પ્રયોગો કર્યા છે એ આપણી સમક્ષ રજૂ કરે અહીંયા તો શું બીજા વિદ્યાર્થીઓને પણ એનો લાભ મળે. નવો પ્રયોગ શરૂ કર્યો છે જે બાળકોની ક્ષમતા અને વાલીને તમારે બે કરવાના એમાં પણ તે દિવસે બાળકને ત્યાં બ્રેક લેવાની નહીં, કેમ કે બુક અમે અહીંયા વિદ્યાલયમાં જ રાખી છે. એટલે વચ્ચેના દિવસોમાં આપણે બીજું કરાવી શકીએ અને આ એક દિવસ એના માટે. એટલે વાલીને અને બાળકને ખુશ થાય કે 2 દિવસ આપણે કંઈ લઈને જ નહીં જવાનું, ખાલી પાણીની બોટલ લઈને આવે કે નાસ્તાનો ડબ્બો લઈને આવે. उसके बाद ये नया सेशन स्टार्ट होता है
जो कि माध्यमिक प्राथमिक ऐसे सारे टीचर्स को डिवाइड किया गया है। तो मैं 9th में पढ़ाती हूँ, तो मैं माध्यमिक में आती हूँ। तो ये हमारे यहाँ का सेशन था जो कि हमारे बच्चों का नॉलेज हम कैसे बढ़ाए और उनके साथ क्या क्या वर्क करें तो वो अच्छे से पढ़ पाए, उसके बारे में था। उसके बाद ये लास्ट सेशन था जो कि एक गेम ही था, विद्यापीठ के बारे में ही। कोई किसी का नंबर बोलेगा, 4 टीम में डिवाइड किया गया था सारे लोगों को। तो चारों टीम में से एक लोग को एक नंबर दिया था। तो वो लोग आते थे, उसके बाद उनको एक क्वेश्चन पूछा जाता था। तो अगर उनको जवाब आता हो तो उनके टीम को 1 पॉइंट मिलेगा। ऐसी एक गेम थी। सो एक के बाद एक क्वेश्चन पूछा गया और सारे टीम लोग आते गए और उनको जो भी आता था उन्होंने जवाब दिया। जिनको नहीं आता था उनको तो आपको पता ही है, जिनको नहीं आता तो गेम में क्या मिलता है, एक अंडा यानी कि एक लड्डू। सो ये गेम में भी बड़ा मज़ा आया, सारे लोगों ने बहुत एंजॉय किया, मज़े भी किए और फाइनली एक टीम जीत जाती है क्योंकि उनको बहुत ही ज़्यादा नॉलेज था अपने विद्यापीठ के बारे में। जो भी टीम जीती थी, 4 टीम में से एक टीम ने बहुत ही अच्छे परफॉर्मेंस दिया था। उसके बाद 4 बजे सारा सेशन ख़त्म होता है और सारे लोग प्रसादी लेके घर पे जाने के लिए रेडी हो जाते हैं। सो अच्छा लगा हो वीडियो तो लाइक, कमेंट और सब्सक्राइब ज़रूर करना। बाय।